ભુજના લારી ગલ્લાના શ્રમજીવીઓ સાથે થયેલ ગેરવર્તણૂક બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. હું પુષ્પાબેન સોલંકી, કામદાર અને કર્મચારી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ. આજે ભુજ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા જે મકાન વેચવાવાળા જે નાના વેપારીઓ કાછિયાઓને જે કનડગત થઈ રહી છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે નાના વેપારીઓ છે, જે શાકભાજીના વેપારી છે, નાના ટ્રાફિક જામના નામે એમને કનડગત કરવામાં આવે છે. એમને વેપાર કરીને જે નાના વેપારી છે, જે રોજનું રડીને રોજ કમાય છે, એવા નાના વેપારીઓને ખાસ કરીને આ લોકો ટાર્ગેટ કરે છે. અને જ્યારે પણ શાક વેચવા કે એમ સવારે બેસે છે તો એમને પોલીસ આવીને એમને પકડી જાય. અને માજીઓ જે 60 વર્ષના ને સિનિયર સિટીઝન છે, જે મજબૂરીમાં પોતાનું પેટીયું રડવા માટે શાક બકાલું વેચતા હોય, એમને નાખી એના ગાડીમાં ને લઈ જાય છે પોલીસ સ્ટેશને. તો અમાનવીય કૃત્ય કરે છે આવું પોલીસ પ્રશાસન. એના વિરુદ્ધમાં અમે કર્મચારી કોંગ્રેસ અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આજે આપીશું કે એના વિશે કંઈક ઘટતું કરે, એમને સારી એવી કોઈ જગ્યાની ફાળવણી કરે કે ત્યાં બેસીને એ ગરીબ પોતાનું પેટીયું રડી શકે. શાક બકાલું વેચીને જે પેટીયું રડે છે એમના માટે એમણે એક પરફેક્ટ જગ્યા સારી ફાળવે, એના માટે થઈને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ. જે જગ્યા ફાળવવામાં આવી છે, આપ જાણો છો કે ઓપન એર થિયેટરમાં સાવ નાનકડી જગ્યા છે કે ત્યાં 101 વેપારી બેસી શકે એટલી. ને આપણા ભુજમાં બકાલા વેપારીઓની કમસે કમ 300 થી ઉપર એવી સંખ્યા છે, જે નાના મોટા થઈને બધાનો ત્યાં સમાવેશ ના થઈ શકે. એટલા માટે જે નાના વેપારી છે, જે નાના મહિલાઓ ખાસ કરીને, એ રોડની બાજુમાં ફૂટપાથ ઉપર કે સર્વિસ રોડ ઉપર સવારના ભાગમાં કલાકવાર સવારે 7 થી 8, 8:30 સુધીમાં જ એમનું વેચાણ કરતી હોય, ત્યારે ટ્રાફિકને નામે ખોટી કનડગત આ લોકો કરતા હોય છે. અને એમને જે હેરાનગતિ કરવામાં આવે છે એ ખરેખર અમાનવીય કૃત્ય છે. હા, એટલે જે બકાલાવાળા જે વેચે છે ને, જે નાના કાછિયાઓ, એ પાસે પોલીસવાળાઓની દાદાગીરી તો છે જ. એ લોકો પાસેથી એ મફતમાં બકાલાએ લઈ જાય ને એ લોકોને હેરાનગતિ એ કરે, બધી દાટી ડફાટી આપે, દાડા ડફાટા કરે કે અહીંયા બેસવાનું નથી, તમે ટ્રાફિક જામ કરો છો, તમે વાહનોની અવર જવરમાં તમે ખલેલ રૂપતા છો. વાસ્તવમાં એ 1 કલાક 1.5 કલાકનો જ એમનો વેપાર હોય છે સવારનો, અને ત્યારે એટલી ટ્રાફિક પણ નથી હોતી સવારના ભાગમાં. તો આ લોકો એવા ખાલી કનડગતના નામે હેરાનગતિ કરે છે એ લોકો નાના વેપારીઓને, જે ન કરવી જોઈએ. જો આ અમે એક રજૂઆત અત્યારે કરીશું કલેક્ટર સાહેબશ્રીને, એમનું શું પરિણામ આવે છે અમે જોઈશું. હજી જો એ લોકો કોઈ નક્કર પગલાં નહીં રહે તો અમે એ કાછિયા વેપારીઓની સાથે આંદોલન કરીશું ને બીજા કોઈ પણ અમે પગલાં ભરી શકીએ.